અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસ કાર્યકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 10 વાગ્યે આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં નિરીક્ષક કાંતિભાઈ ટમાલિયા અને વિરેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં તળાજા તાલુકાના કોંગ્રેસ સંગઠનના આગેવાનો, વિવિધ સેલના પ્રમુખો, કાર્યકરો તેમજ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સંગઠન મજબૂત બનાવવાની અને પક્ષના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનુભાઈ સરવૈયા, તળાજા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઘુંસાભાઈ ચોપડા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ તથા તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લાનો પ્રભારી તરીકે મારી નિમણૂક કરી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમિતભાઈ ચાવડા સાહેબે। વિરેન્દ્રસિંહ વાઘેલા મારું નામ છે અને મારા સાથે એક ભાવનગર જિલ્લામાં કાંતિભાઈ ટામલિયા કરીને છે, એમને બી અહીંયા નિરીક્ષક તરીકે મૂકેલા છે, પણ એમનું ઓપરેશન હોવાથી એ નથી આવી શક્યા। આજની કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાએથી દરેક આખા રાજ્યમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે। એના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા દરેક જિલ્લાના અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોને એમની ઉમેદવારીનું ફોર્મ લેવા માટે અમને પ્રદેશ કક્ષાએથી અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી અમને ભાવનગર જિલ્લામાં અમને મોકલ્યા છે અને દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાનો 3 દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। એમાં પહેલું જ 5 તારીખે આજે સવારે તળાજાથી શરૂ થશે અને બીજો મહુવા તાલુકાનો, ત્રીજો જેસરનો, આવતીકાલે ત્યાંથી ગારિયાધારનો, પાલીતાણાનો ને સિહોરનો છે। એ જ રીતે 7 તારીખે ભાવનગર ઘોઘા સવારે છે, એના પછી ત્યાંથી ઉમરાળા તાલુકાનો છે ને વલભીપુર, આવી રીતે 10 તાલુકાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે 3 દિવસનો। એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, નિરીક્ષકો 2 અને આગેવાનો, તાલુકા પ્રમુખો એ સાથે મળીને આ કાર્યક્રમ નક્કી કર્યો છે અને આ રીતે જ કાર્યક્રમમાં બધી જગ્યાએ તાલુકાના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવારો ના ફોર્મો લઈ સ્વીકારી અમે પ્રદેશ કક્ષાએ આપવાના છે।